ગોધરાના મધ્યમાં આવેલું રમણીય રામસાગર તળાવ ગોધરા શહેરની સુંદરતાનું પ્રતીક છે તેમજ ધાર્મિક દ્રષ્ટિએ પણ અતિ મહત્વનું છે। જે નગરપાલિકા દ્વારા તળાવ ફરતે બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે। તળાવમાં માટી પુરાણ કરીને દબાણ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, જેના કારણે શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે તેમજ કામગીરી બંધ કરવા અને તળાવને બચાવવા માટે માંગ કરવામાં આવી છે। પંચમહાલ જિલ્લાના હેડક્વાર્ટર ગોધરામાં આવેલ રામસાગર તળાવ એ સમગ્ર ગોધરા શહેરની આન બાન અને શાન છે, પરંતુ દુઃખની વાત એ છે કે આ તળાવને જે રીતના પૂરીને વિકાસની જે વાત કરવામાં આવે છે એ તો વાત ગળે ઉતરે એવી નથી। સમગ્ર તળાવમાં એક માથાળા સુધી પાણી છે, તેમ છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા જે પૂરણ કરી અને આ તળાવને પૂરીને એનો જે ગેરઉપયોગ કરવા માટેનો અથવા સદઉપયોગ કરવા માટેનો અથવા એના પાછળનો ઉદ્દેશ શું છે એ તો હજી ગોધરાના પ્રજાજનોને સમજાતું નથી। ત્યારે આવા જે તળાવો, નદીઓ, કોતરો અને જે પાણી સંગ્રહ છે એ સુપ્રીમ કોર્ટના નિયમ પ્રમાણે, હાઈકોર્ટના નિયમ પ્રમાણે આ સંરક્ષિત જગ્યાઓ છે, ત્યાં કોઈ દબાણ પણ ના કરાય કે એને પુરાણ ના કરાય। ભૂતકાળમાં બી રાજા રજવાડા અને સરકારે કુવાઓ કરી પાણી માટે તળાવની વ્યવસ્થા, નદીની વ્યવસ્થામાં એ કરીને લોકોને જે સમસ્યાઓ નિવારવા પ્રયત્ન કર્યા હતા। ત્યારે ગોધરામાં તો ઉલટી ગંગા વહે છે। અહીંનું નગરપાલિકાનું તંત્ર અથવા જવાબદાર તંત્ર કઈ રીતના તળાવ પૂરીને એનો દુરુપયોગ કરવા માંગે છે એ જ જણાતું નથી। ત્યારે સાચા અર્થમાં વિકાસ કરવો હોય તો કોઈ પણ નવી જગ્યા બનાવીને એનું કરવું જોઈએ। જ્યારે પરિસ્થિતિ એવી છે કે જ્યારે જે પણ દુકાનો બની છે એ લોકોએ તો મોટા પ્રમાણમાં દબાણ કરેલું છે, જ્યારે આ બાજુ નગરપાલિકા પોતે પુરાણ કરીને તળાવને નાનું કરીને જે લાભ લેવાનો અથવા કોઈ એમના આર્થિક વ્યવહારો હોય કે શું હોય કોઈ પણ એ સમજાતું નથી। ત્યારે આ સંજોગોમાં ખરેખર ગોધરાના જાગૃત નાગરિકોએ તો આ માટે પ્રયત્ન કરવો જોઈએ, પણ એક વિધાનસભા વિપક્ષ તરીકે પણ, કોંગ્રેસ પક્ષ તરીકે પણ અમે આ સમગ્ર મુદ્દે રાજ્ય સરકારનું ધ્યાન દોરીશું અને આ કામ તાત્કાલિક બંધ થાય। અને ખાસ કરીને જ્યારે ગોધરામાં નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યો છે એમની પણ નૈતિક જવાબદારી થાય છે કે ગોધરાના પ્રશ્ને અને આવા મહત્વના પ્રશ્ને કે રામસાગર તળાવને જ્યારે આ રીતના પૂરી દેવામાં આવે છે અને એ જગ્યાનો કોઈ ઉપયોગ કરવા માટેના પ્રયત્ન કરવામાં આવે છે તો કોર્પોરેટરોએ પણ આ માટે જાગૃત થઈને સામે આવવું જોઈએ અને પોતાનો વિરોધ પ્રદર્શિત કરી અથવા સાચી હકીકત પ્રજા સમક્ષ મૂકીને આ સમગ્ર બાબતે ઘટસ્ફોટ કરવો જોઈએ એ ખૂબ જરૂરી જણાય છે। પરંતુ જે રીતના આટલું પાણી હોવા છતાં પણ તળાવને પૂરવામાં આવે છે એ તો ખૂબ જ નિંદનીય બાબત છે, એને અમે વખોડીને કાઢીએ છીએ અને આવનાર સમયમાં ઈમેલના માધ્યમથી ગુજરાત સરકારને અને વિધાનસભા વિપક્ષને પણ આ જાણ કરી અને આ અંગે સરકારનું ધ્યાન દોરવામાં આવશે।